ફાઇનલી એસીપીસી બીઈ બીટેક ડિગ્રી એન્જિનિયરિંગ વાળા વિદ્યાર્થીઓનું જે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવવાનું હતું એ એસીપીસીની વેબસાઇટ ઉપર આવી ગયું છે. હવે તમારે આગળ શું કરવાનું છે, કેવી રીતે મોક રાઉન્ડનું રિઝલ્ટ જોવાનું છે. મોક રાઉન્ડમાં ઘણા બધાને કેટેગરી ચેન્જ થઈ ગઈ છે, રિઝલ્ટમાં ઘણા બધાને ક્યાંય લાગ્યું જ નથી. તો આ તમામ વિદ્યાર્થીઓને આજના દિવસમાં શું હોમવર્ક કરવાનું છે હું તમને કહી દઉં છું. અને આવતીકાલે એટલે કે રવિવારે 8 તારીખે 8 જૂને સવારે 10 વાગે આપણે લાઈવ સેશન કરીશું કે હવે મોક રાઉન્ડ પછી ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાની છે. તો આવતીકાલે તમે રેડી થઈ જજો, પણ આજના દિવસ દરમિયાન તમારે જે હોમવર્ક કરવાનું છે તમે સમજી લેજો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. એડમિશન માટેના એક પણ વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. અને આ વિડીયો પતે એટલે તમે આ એસીપીસી મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી જાય પછી ફર્સ્ટ રાઉન્ડ માટે શું કરવું એક વિડીયો એક વખત જોઈ લેજો. ઘણા બધા ડાઉટ્સ તમારા આમાં બી સોલ્વ થઈ જશે. આપણે સવારે જ મૂકી દીધો છે, ઘણા વિદ્યાર્થીઓ જોઈ લીધો છે. હવે એસીપીસીની વેબસાઇટ મેં ઓપન કરી દીધી છે. આની અંદર તમે જ્યારે જશો લોગિન કરીને, તો હું સિક્યુરિટી પિન છે એ નાખી દઉં છું. ઓકે, આ નાખીને હું પ્રોસેસ કરું છું. તો તમે આની અંદર જશો એટલે તમને અહીંયા બતાવશે મોક રિઝલ્ટ. તો આ મોક રિઝલ્ટ, જો અમે બી કોઈ ચોઇસ લોક નહોતી કરી તો બી મોક રિઝલ્ટ આવ્યું છે. હવે મોક રિઝલ્ટ પ્રમાણે જે કેટેગરી એલોટ થઈ છે એસસીબીસી થઈ છે. ઘણાની કાસ્ટ અલગ હતી તો પણ એમને અહીંયા ઓપન લખાઈને આવ્યું છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમને તમારી કાસ્ટ પ્રમાણે જ એલોટમેન્ટ થયું છે. આપણે પહેલા ઘણો વખત આ વસ્તુ સમજાવી છે, પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ ના તો અમારા વિડીયો પરફેક્ટ જોવે છે, ફટાફટ જોવે, 2x ની સ્પીડે જોવે, કાપીને જોવે, એટલે તમારી પાસે અધૂરી માહિતી છે. અમે તમને કીધું હતું કે જ્યાં સુધી ઓપનની સીટ ખાલી હોય ત્યાં સુધી ઓપનની સીટ જ તમને મળે, પણ તમારા મેરિટ મુજબ મળશે, તમારી કાસ્ટના મેરિટ પ્રમાણે જ મળશે. તો અહીંયા ઓપન જેને લખેલું હોય, કાસ્ટ બદલાઈ ગઈ હોય પ્રોફાઇલમાં, ભલે ગમે તે કાસ્ટ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. પ્લસ આ વિદ્યાર્થીને પણ કાસ્ટ અલગ હતી, પ્રોફાઇલમાં એસીબીસી જ બતાવતી, તો એસીબીસી પ્રમાણે જ મળ્યું છે અને 5મા નંબરની ચોઇસમાં મળ્યું છે. કોલેજ લખી છે, આ લખ્યું છે, એનો રેન્ક લખ્યો છે અને મોક રિઝલ્ટ 1 લખ્યું છે. હવે જુઓ, મોક સીટ એલોટમેન્ટ ઇઝ નોટ અ એક્ચ્યુઅલ સીટ એલોટમેન્ટ, ઇટ ઇઝ પ્યોરલી ઇન્ડિકેટિવ. મતલબ આ એક તમને જોવા માટે છે, બરાબર છે. આ ફાઇનલ રિઝલ્ટ નથી. ઇન ધ એકચ્યુઅલ એલોટમેન્ટ ધ એલોટેડ સીટ મે બી ડિફરન્ટ. મતલબ ફર્સ્ટ રાઉન્ડમાં તમારી સીટ બદલાઈ પણ શકે છે, આની આ પણ રહી શકે છે, કોઈ પણ સીટ તમને ના પણ મળી શકે છે. કેન્ડિડેટ હુ ફિલ ચોઇસ ટિલ 11:55 PM, જે લોકોએ રાત્રે 12 વાગ્યા સુધી 5 તારીખે, ઘણા બધાને એવું હતું 5 તારીખે કેટલા વાગ્યા સુધી ચોઇસ ફિલિંગ કરાય, તો રાતે 12 વાગ્યામાં 5 મિનિટ સુધી જેમણે કર્યું હશે એમણે મોક રાઉન્ડમાં કન્સિડર કર્યા છે. હવે તમે નવી ચોઇસ એડ પણ કરી શકો છો, રિમૂવ કરી શકો છો, મોડિફાઈ કરી શકો છો, બધું જ કરી શકો છો. આને આ સેમ રહેવા દેવી હોય તો આને આ સેમ પણ તમે દઈ શકો છો. વન્સ યુ ફાઇનલાઇઝ યોર ચોઇસ, એક વખત તમે ચોઇસ ફાઇનલ કરી દેશો, આફ્ટર ડેડલાઇન ઓફ ચોઇસ ફિલિંગ, ચોઇસ ફિલિંગની ડેડલાઇન પહેલા યોર ચોઇસ વિલ બી ઓટોમેટિકલી લોક. જો છે યુ કેન નોટ બી મોડિફાઈ, લોક ઓટોમેટિક થઈ જશે. ધેન યુ ચોઇસ કેન નોટ બી મોડિફાઈ. મતલબ લાસ્ટ દિવસે રાતે 11:55 જે છેલ્લી તારીખ છે ફર્સ્ટ રાઉન્ડની, એમાં રાત્રે 11:55 સુધી તમારે ચોઇસ કરી દેવાની. કઈ તારીખ છેલ્લી છે એ મેં આગળના વિડીયોમાં કહી દીધું છે. ઘણા બધાને અહીંયા કશું બતાવતું જ નથી, એવું લખાઈને આવી ગયું છે લાલ કલરમાં કે તમને તમારી ચોઇસ પ્રમાણે એક સીટ એલોટ નથી થઈ. મતલબ કે તમે જે ચોઇસ કરી હતી એમાં તમારા મેરિટ રેન્ક પ્રમાણે તમને ક્યાંય મળ્યું નથી. થોડી ચોઇસને મોડિફાઈ કરો, તમારી પ્રમાણે કરો. હવે ઘણા બધાને કાસ્ટનો ચેન્જ કરવું હતું ને એ બધું ચેન્જ કરવું હતું, પણ હું અહીંયા જોઈ રહ્યો છું કે બધું ક્વેરી વાળા ઓપ્શન બધા બંધ થઈ ગયા છે. એક પણ ક્વેરીના ઓપ્શન ચાલતા નથી. ના તો તમારે જે ક્વેરી નાખવી હતી TFWS વાળી કાસ્ટ ચેન્જ કરવાની, પણ મને અહીંયા એક પણ એ ઓપ્શન દેખાઈ રહ્યા નથી. મતલબ એડિટનો ઓપ્શન તો હવે તમે ભૂલી જાઓ કે હાલ ક્યારે આવશે, બરાબર. એડિટનો કોઈ ઓપ્શન આવવાનો નથી. તો મોક રાઉન્ડનું રિઝલ્ટ આપણું આવી ગયું છે. ચોઇસ લોક આપણે કરી જ નથી. હવે હું ચોઇસ ફિલિંગ ઉપર જાઉં. ચોઇસ ફિલિંગ ઉપર હું જાઉં છું, શું આવે છે જોઈ લઈએ. ચોઇસ ફિલિંગ પણ હાલ કશું ઓપન થતું નથી, બરાબર. ચોઇસ લોક, ચોઇસ ફિલ, સીટ એલોટમેન્ટ, ફી ડિટેલ, ઓકે, આ રહ્યું આવે છે. મતલબ જે હતું મોડિફાઈ કશું થતું નથી મિત્રો. ચોઇસ ફિલિંગ પર ક્લિક કરીએ તો હજી ચોઇસ ફિલિંગનું ચાલુ થયું નથી, અત્યારે હું જોઈ રહ્યો છું. ત્યારે પણ આજના દિવસમાં ચાલુ થઈ જશે. કાલે હું તમને શીખવાડીશ કે કેવી રીતે કરવું. હવે તમે એસીપીસીની વેબસાઇટમાં જશો એટલે છે ને, આઈસીપીસીની વેબસાઇટમાં તો મૂકી જ દીધા છે કટ ઓફ, આપણે આપણી એપ્લિકેશનમાં મૂકી દીધા છે. આપણી એપ્લિકેશન તમે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લે સ્ટોર એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી દો. અમે વિડીયો બી ગ્રુપમાં મુકાવડાવી દીધો છે. એમાં તમને માય કોર્સમાં એક કોર્સ ફ્રીમાં મળી ગયો હશે જેનું નામ હશે એસીપીસી એડમિશન, બરાબર. એમાં તમે કન્ટેન્ટમાં જશો, પહેલું ફોલ્ડર ખોલશો, બીઈ બીટેક ખોલશો, એમાં મોક રાઉન્ડ એનાલિસિસ આ 4 ફાઇલ મૂકી દીધી છે. ડાઉનલોડ કરો, પ્રિન્ટ નીકાળો, એનાલિસિસ ચેક કરો. શું ચેક કરશો આજના દિવસે એ બી હું તમને કહી દઉં છું. તમારે આટલી વસ્તુઓ ચેક કરવાની છે. આને આપણે પહેલા તો લોગ આઉટ કરી દઈએ. ઓકે, એટલે એક કામ આપણું ક્લિયર થાય. બીઈ બીટેક હું તમને બધી વસ્તુઓ સમજાવી દઉં એટલે આજ તમે સરસ રીતે હોમવર્ક થોડું કરશો તો કાલે લાઈવ સેશનમાં થોડી વધારે ખબર પડશે.
બરાબર. ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, પ્રોગ્રામ વાઇઝ ક્લોઝર, રેન્ક વાઇઝ ક્લોઝર, પ્રોગ્રામ વાઇઝ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ક્લોઝર, કેટલી સીટો ખાલી ને કેટલી એલોકેટેડ. ઇમ્પ્રુવમેન્ટ વાળાએ જરાય ચિંતા કરવાની જરૂર નથી સાહેબ, આમાં તો બધું ખાલી છે જ નહીં, બધું ભરાઈ ગયું છે. તમે જરાય ચિંતા ના કરો, હું તમને બધું સમજાવીશ કે ખેલ શું થશે. હવે રેન્ક વાઇઝ ક્લોઝર, તો જે વિદ્યાર્થીઓને તકલીફ છે કે સાહેબ DAIICT ની અંદર કઈ બ્રાન્ચ સારી, તો જે પહેલી ભરાય એ સારી. હા, સિમ્પલ ફંડો માનીને ચાલો. બરાબર, હું તો આવી રીતે નક્કી કરતો હતો. હવે તમારે બે કોલેજનું કમ્પેરિઝન કરવું હોય કે સાહેબ બે કોલેજમાં પહેલી કોલેજ કઈ લેવાય કઈ લેવાય, આમાં જોઈ લો. જેનો લાસ્ટ રેન્ક પહેલો ભરાયો હોય એ કોલેજ સારી. બરાબર, તો 1 નંબરના વિદ્યાર્થીથી 15 નંબરના વિદ્યાર્થીને ધીરુભાઈ અંબાણીના TFWS માં ગુજકેટ બેઝ મળ્યું છે. બરાબર, એના પછી લખ્યું છે ધીરુભાઈ અંબાણી MNC TFWS માં 2 નંબરથી 11 નંબર વાળા વિદ્યાર્થીને મળ્યું છે. એનો મતલબ એવો નહીં કે 2 અને 11 વચ્ચે બધાને એમાં મળ્યું હશે. શરૂઆત 2 થી થઈ છે ને પૂરું 11 થયું છે, એની વચ્ચે બી હોઈ શકે ને 2 11 વાળા તો છે જ. બરાબર, એના પછી ધીરુભાઈ અંબાણી MNC પહેલી જનરલ ભરાઈ ગઈ છે 3 થી લઈને 45 સુધીમાં. બરાબર છે, તો TFWS માં જઈ કોનું શકે? આ 15 વાળાનું જઈ શકે, 11 વાળાનું જઈ શકે. આના જવાના ચાન્સીસ થોડા ઓછા હોય. બરાબર, પણ પેલા લોકોનું તો જવાના ચાન્સીસ મેક્સિમમ હોય. તો આ રીતે તમે બધી કોલેજના બધી બ્રાન્ચના બધા કટ ઓફ આમાં આપેલા છે. તમે થોડું જોશો એટલે તમને થોડો આઈડિયા આવવાનો ચાલુ થઈ જશે. ઠીક છે, તો આ બી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે. પ્લસ ગયા વર્ષે ક્યાં અટક્યું હતું, આ વર્ષે શું છે, ફર્સ્ટ રાઉન્ડમાં કેટલો ટ્રેન્ડ બદલાશે એ બધું કાલના લાઈવમાં હું આખી રાત એનાલિસિસ કરીને તમને કહીશ. હું ગમે તેવું એનાલિસિસ કરીને આવી જાઉં અને વાર્તા કરું 1 કલાક, મને એવું નથી ગમતું, એટલે હું કાલે સવારે શાંતિથી 10 વાગે લાઈવ આવીશ. તમને પરફેક્ટ બધી વસ્તુઓ શીખવાડીશ. ફર્સ્ટ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ બી લાઈવમાં જ કરીને બતાવીશ. અને અમે જે ચોઇસ ફિલિંગ કર્યું હતું એ GEC ગાંધીનગર માટે કર્યું હતું, પણ અમને બી GEC ગાંધીનગર ના મળી. 400 નો ગેપ છે, આરામથી પુરાઈ જશે. હે ને, બીજા રાઉન્ડ સુધી આરામથી પુરાઈ જશે. તો અમે કોઈ ચિંતા કરતા નથી. એમ તમને બી હું ઘણી બધી વસ્તુઓ કહીશ કે કેટલી ચિંતા કરવાની નથી, કેટલી ચિંતા કરવાની છે. આ ક્લોઝર બધા આવ્યા છે. તમે થોડું ધ્યાનથી જોશો ને તો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, પ્રોગ્રામ વાઇઝ પણ આવી ગયું છે. બરાબર, આ બી આવી ગયું છે. અહીંયા બધી કાસ્ટ બી લખી છે, ગુજસેટ બેઝ છે, JEE બેઝ છે, એ બી આવી ગયું છે. એટલે આ જે રમત છે, માયાજાળ છે, પ્રોગ્રામ વાઇઝ બી આવી ગયું છે. બરાબર, અને છેલ્લું છે કે ભાઈ કેટલી સીટ હતી ને કેટલી ભરાઈ ગઈ. વેકેન્ટ લખી છે એટલે બધી એલોટ તો થઈ ગઈ છે, પણ કોઈને લેવી નથી. જેમ કે અમને જે મળી છે એ કોલેજ અમારે નથી લેવી, અમારે એના સિવાયની કોલેજમાં જવું છે. એટલે આ કેસમાં થયું તો એવું જ હશે કે બધાને મળી હશે, એમાંથી 80% ને એમની કોલેજ ગમતી જ નહીં હોય, એમને એમની આગળની કોલેજમાં જવું હશે ને એ ખેલ હવે ચાલુ થશે. બરાબર, એટલે તમે જરાય ચિંતા ના કરતા કે મોક રાઉન્ડમાં મેરિટ કેમ આટલું ઊંચું છે, કેમ આટલું નીચું છે. એ થોડું ઘણું પ્લસ માઇનસ રહી શકે છે, બહુ ચિંતા એમાં કરવાની નથી. કાલ સવારે બી હું એનાલિસિસ બી બતાવીશ કે મોક રાઉન્ડનું મેરિટ ઊંચું ગયું છે ગયા વર્ષ કરતા કે નીચું ગયું છે. એટલે થોડી ઘણી કોલેજનું એનાલિસિસ કરીશું ત્યારે આ બધા આઈડિયા આવશે. એક કોલેજના એનાલિસિસમાં આઈડિયા આવે નહીં. તો કાલે સવારે 10 વાગે આવી જજો. મેં તમને કેટલું કીધું, મોક રાઉન્ડનું રિઝલ્ટ કેવી રીતે જોવાનું છે જોતા કહી દીધું. કાસ્ટ જેમને અલગ આવી છે કોઈ ચિંતા નથી કરવાની. જેમને મોક રાઉન્ડમાં કોઈ કોલેજો નથી મળી, લાલ કલરથી લાઈન લખાઈને આવી છે, એમને ખાસ નવી ચોઈસ વધારે એડ કરવાની છે. હાલ કોઈ ચિંતા કરતા નહીં. કાલ સવારે થાય 10 વાગે એના પ્રમાણે નવું એનાલિસિસ કરીને ચોઈસ ફિલિંગ કરજો. તમારા મેરિટ રેન્ક પ્રમાણે હવે તમે ક્યાં ક્યાં ફિટ બેસો છો એ ખાસ જોજો આ એનાલિસિસમાંથી. તમને આઈડિયા આવશે કે આટલી જગ્યાએ તમને મળે એમ છે. તો મોક રાઉન્ડમાં તમે ના નાખી હોય તો ફર્સ્ટ રાઉન્ડમાં એ ચોઈસ તમે એડ કરી શકો. ઠીક છે, તો હવે આ વિડીયો તમારા બધા જ ફ્રેન્ડને શેર કરી દેજો. હાલ કોઈ એડિટનો ઓપ્શન દેખાતો નથી, તો તમારે કંઈક એડ કરવું છે તો એ થઈ શકે એમ છે નહીં. મતલબ કાસ્ટ વાળું, ઘણાને TFWS એડ કરવું હતું કાસ્ટ. જો ઓપન થશે તો હું તમને જાણ કરીશ, પણ હાલ મને ક્યાંય ઓપન થયેલું દેખાયું નથી. તમારી જે બી ચોઇસ ફિલિંગ છે તમે અપડેટ કરી શકશો, ઉપર નીચે કરી શકશો, ડિલીટ કરી શકશો, રિમૂવ કરી શકશો, નવેસરથી ચોઇસ ફિલિંગ કરી શકશો. અને કંઈ નથી કરવું, આમને આમ રહેવા દેવું છે તો કંઈ કરતા જ નહીં, તો એમને એમ જ રહેશે. બરાબર, આ બધી વસ્તુ શક્ય છે. બધી વસ્તુની વાતો કાલે આપણે કરવાના છીએ. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દીધું, જેને જે કોલેજ મળી છે. હજી સારી કોલેજ મળશે. થોડું વેઇટ કરશો એટલે સારું મળશે જ. બરાબર, અહીંયા વેઇટ કરવું એ બહુ જ જરૂરી હોય છે. મળીએ છીએ. તો બી કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. બાય બાય, ટેક કેર. અને બાકી કોઈ પણ તકલીફ હોય તો ACPC નો કોન્ટેક્ટ કરજો. ગૂગલમાં ACPC હેલ્પલાઇન લખશો ને એ હું તમને ખાસ, તમે અમારો કોન્ટેક્ટ કરો છો. અમે ACPC ની પ્રોફાઇલમાં કંઈ જ ના કરી શકીએ. બરાબર, એ ACPC જ કરી શકે. ACPC હેલ્પલાઇન નંબર આટલું લખો એટલે આ ACPC નો હેલ્પલાઇન નંબર આખો લગાવવાનો. ઘણા લોકો આ +91 કાઢી નાખે છે, ઘણા લોકો આ ફેક્સ વાળો નંબર લગાવે છે. અમુકને ખબર જ નથી પડતી કયો ફોન. આખો તમે કોપી કરીને લગાવો એટલે ફોન જાય. બાકી તમે ઈમેલ બી કરી શકો છો. બરાબર, ઈમેલ પણ કરશો તો ઈમેલમાં જવાબ આપશે. આ ફોન નંબર પર 4 થી 5 વાર ટ્રાય કરો એટલે ફોન લાગે. તો ACPC રિલેટેડ કંઈ પણ તકલીફ હોય તો એમાં અમે કંઈ નહીં કરી શકીએ. અમે તો ખાલી તમને ગાઈડન્સ આપી શકીશું ચોઇસ ફિલિંગનું ને બધી વસ્તુઓનું. ACPC પ્રોફાઇલની પ્રોબ્લેમ તો ACPC સિવાય કોઈ નહીં સોલ્વ કરી શકે. સૌથી સહેલું સોલ્યુશન LD કોલેજ ACPC નું મેઇન હેલ્પ સેન્ટર છે, ત્યાં પહોંચી જાઓ. તમારા નજીકના કોઈ બી હેલ્પ સેન્ટર જશો તો બી સોલ્યુશન થઈ જશે. ACPC નો LD વાળા સોલ્યુશન જશો તો સૌથી બેસ્ટ છે. અને ACPC ના હેલ્પ સેન્ટર ક્યાં છે એ તમે આમાં સર્ચ કરશો એટલે તમને બધા હેલ્પ સેન્ટરની માહિતી મળી જશે. બરાબર, જેટલી કોલેજમાં હેલ્પ સેન્ટર ચાલે છે બધી કોલેજની માહિતી તમને મળી જશે. તો મળીએ છીએ. બાય બાય, ટેક કેર.